સમગ્ર ગુજરાતમાં આજે વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ આવાસ ઈ લોકાર્પણ તથા લાભાર્થીઓનો ઈ ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરત શહેરમાં પણ આજે જુદા જુદા સ્થળે વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા 1 લાખથી વધુ પીએમ આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત બીએલસી આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ કરાયું હતું, જેના ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત સુરત શહેરની 10 વિધાનસભાઓમાં આવાસોના ઈ લોકાર્પણ અને ઈ ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયા હતા। બધી સુવિધા સારી છે। હોલ કિચન છે, વોશરૂમ, ટોયલેટ છે, બધું જ રસોડું પણ બધું સારું છે। બધી પ્રકારનું જેવું આપણે જોઈએ ને એ રીતનું બધું સારું છે। કોઈ એમ તકલીફ થાય એવી નથી, ભલે ઓછી રેન્જમાં છે પણ સારું છે। પહેલા જ્યારે ભાડાના ઘરમાં રહેતા હતા એના કરતાં અમારું પોતાનું ઘર થઈ ગયું છે તો અમને બહુ જ આનંદ થાય છે કે આજે અમારું એક પોતાનું ઘર થઈ જશે। ઓછી રેન્જમાં નરેન્દ્ર મોદી સાહેબ અમને આટલી સુવિધા આપે છે તો અમને બહુ જ ખુશી છે કે ચાલો સરસ ઓછા રેન્જમાં અમને આટલી સારી સુવિધા મળી જાય છે તો અમને બહુ જ ખુશી છે।